નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ, નથી જ્યાં માલિકી મનની થયા વિત રાગ ભાવ સ્વભાવ, નથી જ્યાં માલિકી મનની થયા વિત રાગ ભાવ સ્વભાવ. દાદા ભુવને થાપામાં ફ્રેક્ચર થયેલું, પલંગમાંથી એમ ગેસ્ટ્રિક થઈ ગયા હતા. 78 તો હોસ્પિટલમાં લઈ ગયા, એક વર્ષ સયાજી હોસ્પિટલમાં લઈ ગયા. તો ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે, એટલે ઓપરેશન કરવું પડે એટલે એમ કે આ કદાચ લોહી પણ ચડાવવું પડે અને તું કે એનેસ્થેસિયા આપવું પડે. તો દાદા કે ભાઈ મારે તો એનેસ્થેસિયા નથી લેવું કે, અને કઈ કોઈનું લોહી કે મારે આ લોહી પણ ચડાવવું નથી. ડોક્ટરે તો પછી કે આપણું પેલું શું છે, પેલું ટ્રેક્શન આપીએ અને લટકાઈ રાખવું પડે પગ, અને 3 મહિના લાગે. ને એમાં કદાચ પ્રોબ્લેમ થાય તો કે આમ પગ આમ પેલું હાડકું બરાબર જોઈન્ટ ના થાય, આગળ પાછળ જ રાખે, તો પછી પગ આમ સે લાંબો ટુકડો થઈ જાય છે. દાદા કે ભારે ચાલશે, તો કે આજે સીસી સુંગાડે ને એને જે બેભાન પણ આવે, તો કે અમે તો કેટલા અવતરણો કે આ જાગૃત થયેલા છે, એની પર કે આવરણ આવી જાય. તો બધા મળવા જાય હોસ્પિટલમાં. હવે આ ફ્રેક્ચર થયું હોય, બંને ડિસ્લોકેશન થયેલું હોય, અને એવી અવસ્થામાં સહેજ પણ મુવમેન્ટ થાય તો ઝટકો મારી ના આવે. તો દાદા ટ્રેક્શન પગ લાંબો એ તો ટ્રેક્શન ચાલુ નતું કર્યું. તો બધા મળવા તો જાય, મહાત્મા બધા દર્શન કરવા તો જાય. તો જાય તો પેલા હજી મહાત્મા કઈ પૂછે બધા ગાવ આવો જય સચ્ચિદાનંદ. તો પેલા એક મહાત્મા નાનો છોકરો આવ્યો, એના પપ્પાને કે તમારે તો કદાચ દાદાને ફ્રેક્ચર થયું, દાદાને કશું થયું છે લાગતું જ નથી. સમજે? એટલે આવી મુક્ત દશા હોય, દેહ હોવા છતાં દેહથી છૂટા ને છૂટા રહેતા હોય. કે આ એક બહુ મોટું આશ્ચર્ય થયું. દાદાની વાતો સુણી જે જીવ હરખાશે, સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે.